હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે વિન્ટર સ્પેશિયલ રેસીપી એટલે કે અડદિયાની રેસીપી આજે તમારા સાથે શેર કરવાની છું. કેમ ફ્રેન્ડ્સ, અડદિયું આપણે વિન્ટરમાં જ ખાવું જોઈએ? એવા અડદિયામાં શું બેનિફિટ્સ આપણને વિન્ટરમાં જ મળી રહે છે, કેમ સમર કે મોન્સૂનમાં નથી ખાઈ શકતા? તો આ બધી માહિતી તમારા સાથે આ વિડીયોમાં હું શેર કરવાની છું. તો આ માહિતી માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મારી રીતે જરૂરથી અડદિયાની રેસીપી તમારા ઘરે આ વિન્ટરમાં ચોક્કસથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, આપણા આ વિડીયોના બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેને મેં આ મેઝરમેન્ટથી જ બનાવવાની છું. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઘી લઈ લઈએ. અત્યારે હાલ હું રૂમ ટેમ્પરેચરવાળું 3 ચમચી ઘી લીધું છે. આગળ જરૂર પડશે ઘી આપણે એડ કરીશું. ઘી ફ્રેન્ડ્સ બોન હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે અને હેલ્ધી સ્કિન રાખે છે. હવે આપણે અડદનો લોટ લીધો છે, જે આપણે અડદની દાળ આવે છે એનો જ અડદનો લોટ, જે ઇઝીલી માર્કેટમાં મળી રહે છે. તે જ અડદનો લોટ આપણે ઘીમાં એડ કરવાનો છે. અડદનો લોટ ફ્રેન્ડ્સ પ્રોટીન હાઈ હોય છે, તે ફાઇબર રીચ હોય છે, સોર્સ ઓફ આયર્ન છે. એ બોન હેલ્થ માટે બી એટલી જરૂરી છે જેટલું આપણા હૃદય માટે બી જરૂરી છે, અને આપણી ચહેરાની ચમક અને વાળ માટે બી આ લોટ વિન્ટરમાં ખૂબ જ જરૂરી છે. તેમજ વિન્ટર ઠંડુ એટમોસ્ફિયર હોય છે, તે શરીરને એક વોર્મ હેલ્થ આપવા માટે બી અડદનો લોટ ખૂબ જ જરૂરી હોય છે. તે અડદના લોટને આપણે પહેલો ઘીમાં એટલે એડ કરવાનો કે અડદનો લોટને આપણે પ્રોપર શેકવાનો છે. અડદનો લોટ સરસ એવો 7 થી 8 મિનિટ સુધી લો ફ્લેમ પર શેકીશું તો આ રીતનો લાલ કલર થોડો પકડાય અને આ રીતે દાણાદાર થઈ જાય તો આપણો અડદનો લોટ પરફેક્ટ શેકાયો છે. તો આપણે એમાં બેસન એડ કરવાનું છે. જે બેસન આપણે ઘરમાં યુઝ્યુઅલી કઢીમાં કે ભજીયા બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ એ જ વાળું ઝીણું બેસન એડ કરવાનું છે. બેસન બી ફ્રેન્ડ્સ આ ઉડદના લોટ સાથે સરસ રીતે શેકી લેવાનું છે. બેસન બી આપણી ઇમ્યુનિટી બૂસ્ટર છે, તે શરદી ખાંસીને રિલીફ કરવામાં મદદ કરે છે. એ બી શરીરને ગરમ રાખે છે અને એનર્જી અને સ્ટ્રેન્થ આપે છે. ફ્રેન્ડ્સ, ચણાનો લોટ સરસ શેકાઈ જાય એટલે આપણે એમાં ઘઉંનો લોટ એડ કરીશું. આપણે જે ઘરમાં રોટલી ભાખરી બનાવતી વખત જે લોટ યુઝ કરીએ છીએ એ જ યુઝ કરવાનો છે. ફ્રેન્ડ્સ, મેઝરમેન્ટ મેં આગળ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, એ રીતનું મેઝરમેન્ટ આમાં એડ કર્યું છે. ઘઉંનો લોટ બી આપણને એનર્જી આપે છે, વિટામિન બીથી ભરપૂર છે, મેટાબોલિઝમ એક્ટિવ રાખવામાં મદદ કરે છે. તો ઘઉંનો લોટ બી આપણે ચણાના અને અડદના લોટ જોઈએ સરસ શેકાઈ જાય એટલે આપણે નાળિયેરનો ભૂકો એડ કરવાનો છે. હું અત્યારે આ ઝીણું નાળિયેરનો ભૂકો યાદ કરી રહી છું. તમે એની જગ્યાએ સૂકા નાળિયેરને છીણીને બી એડ કરી શકો છો. નાળિયેર કેમ એડ કરવાનું? કારણ કે એ આયર્નથી ભરપૂર છે, એ બ્લડ સુગર મેન્ટેન રાખવામાં મદદ કરે છે. એટલે સરસ એવું નાળિયેર બી સુકાઈ જાય અને સરસ એવી અરોમા આવી જાય ત્યાં સુધી એને શેકવાનું છે. ફ્રેન્ડ્સ, આ બધું મિશ્રણ સરસ એવું શેકાઈ જાય એટલે આપણે ફ્રેન્ડ્સ મેઇન ઇન્ગ્રેડિયન્ટ બાવળનો ગુંદર એડ કરવાનો છે. બરાબર, આ ગુંદર આપણે જે બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે પાવડર ફોર્મમાં, એ જ એડ કરતું જવાનું અને એને ફટાફટ મિક્સ કરતું જવાનું. જો થોડો બી રાહ જોશો તો એના પીસીસ પડશે, જે તમે શેકી ગયા પછી એ તમને ચાવવામાં કચર આવશે. એટલે એને ફટાફટ આ રીતે મિક્સ કરી લેવાનું. ગુંદરના બેનિફિટ્સ તમને બોન સ્ટ્રોંગ રાખે છે, તમને શિયાળામાં શરીરને વોર્મ રાખે છે. તો ગુંદરના બેનિફિટ્સ ઘણા બધા છે. હવે વાત આવી બત્રીસું પાવડરની. આ બત્રીસું પાવડર જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે, જેમાં તજ છે, લવિંગ છે, સૂંઠ, ગંઠોળા, સતાવરી, ઇલાયચી એવા 32 ઔષધિઓથી બનતો આ પાવડર આપણે આમાં એડ કરવાનો છે કે શિયાળામાં દરેક ઔષધિઓની બેનિફિટ્સ આપણને મળી રહે. હવે ફ્રેન્ડ્સ, આપણે ગોળ એડ કરવાનો છે. આમાં ખાંડનો ઉપયોગ નથી કરતા આપણે, કારણ કે શિયાળામાં હેલ્ધી રેસિપીમાં ગોળનો જ ઉપયોગ કરીએ છીએ. લો ફ્લેમ કાં તો ફ્લેમ બંધ કરીને જ આપણે ગોળ એડ કરવાનું. મિશ્રણ ગરમ છે એટલે આપણો ગોળ સરસ એવો મેલ્ટ થઈ જશે અને એને 7 થી 8 મિનિટ સુધી આ રીતે એને સ્ટર કરીશું કે જેથી આપણા ગોળના પીસીસ સહેજ બી અંદર રહી ના જાય, અને રહી જશે તો બી એ મેલ્ટ થઈ જશે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો
કે 7 થી 8 મિનિટ બાદ તમે જોઈએ તો આપણું મિશ્રણ આ રીતે પેન છોડી દે છે અને સરસ એવું રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, ગોળ એટલે આપણે એડ કરવાનો કે ગોળ બી આપણા શરીરને ગરમ રાખે છે, આપણા હાડકાને મજબૂત રાખે છે અને જે છોકરાઓ ઉછરતા લોહીના હોય છે એ છોકરાઓ માટે હેલ્ધી રહે છે. હવે આ રીતે ગ્રીસ કરેલી કોઈ બી થાળીમાં આપણું જે મિશ્રણ છે એને લઈ લેવાનું છે. બધું મિશ્રણ થાળીમાં લઈ લઈએ એટલે ત્યારબાદ આ રીતે મિશ્રણને સેટ કરી લેવાનું. સેટ કરી અને બધી સાઈડથી ફ્લેટ રહે એ રીતે એનો સરફેસ સેટ કરવાની છે. તમે જોઈ શકો છો કે એની બોર્ડરથી માંડીને બધું સરસ એવું ઇવનલી ફ્લેટ કરી દીધું છે. તમે એ બી જોઈ શકો છો કે મેં જે ઘીનું મેઝરમેન્ટ આપ્યું છે એ ઘી પરફેક્ટ આપણે પડ્યું છે. નથી આપણે ઘી વધાર, નથી ઘી ઓછું આપ્યું. હવે આપણે એમાં કટ કરેલા બદામ અને કાજુની કતરણને આ રીતે એડ કરી દેવાની છે. અને કતરણ એડ કરી અને ત્યારબાદ એની ઉપર આ રીતે થોડું પ્રેસ કરી દઈશું. આ રીતે પ્રેસ કરીશું એટલે આપણે જે કાજુ અને બદામને કટ કર્યા છે એ સરસ એવા થોડા સેટ થઈ જશે કે જેથી આપણે જ્યારે બી પીસ પાડીશું ત્યારે એ કતરણ છૂટી નહીં પડી જાય. તો ફ્રેન્ડ્સ, આપણો સરસ એવો અડદિયા પાકને સેટ કરવા મૂકી દીધો છે. હવે આપણા આ અડદિયા પાકને આખી રાત સુધી આપણે એને રેસ્ટ આપવાનો છે કે જેથી એ પ્રોપર સેટ થઈ શકે. અને સવારે આપણે એને કટ મૂકી દઈશું. અને કટ મૂકી દીધા બાદ ફ્રેન્ડ્સ, હું તમને પીસ ચેક કરીને બતાવું તો તમને જોઈ શકો છો કે પરફેક્ટ આપણો પીસ રેડી થયો છે. જો ઘીનું મેઝરમેન્ટ પરફેક્ટ પડ્યું હશે ને લોટનું મેઝરમેન્ટ પરફેક્ટ હશે તો આ રીતે પરફેક્ટ એવો મોંમાં મૂકો અને ક્યાંય ઓગળી જાય એવો અડદિયા પાક રેડી થશે. તમે જોઈ શકો છો કે તોડે બી સરસ એવો સોફ્ટ અડદિયા પાક રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને આ વિડીયોમાં અડદિયા પાક વિન્ટરમાં કેમ ખાવાનો એના દરેક બેનિફિટ્સ તમારા સાથે શેર કર્યા છે. તો આ રેસીપીથી તમે બી હેલ્ધી અડદિયા પાક ઘરે બનાવો અને કેવો બન્યો કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશ. ગુડ બાય.